સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજયની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી। રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ તેમજ પેટા ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય થયો છે। મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે ઠેર ઠેર વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચી વિજય ઉત્સવ મનાવ્યો હતો। ગુજરાતમાં સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાઈ હતી। 68 નગરપાલિકામાં જે ચૂંટણી યોજાઈ તેમાં બમ્પર ભારતીય જનતા પાર્ટીની 60 જગ્યાએ સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે। 3 જગ્યાએ ટાઈ પડી છે, 2 જગ્યાએ સમાજવાદી પાર્ટી જીતી છે અને કોંગ્રેસ જે કાયમ જ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતી રહી છે ખોટા, તેનો પ્રજાએ આ જબરજસ્ત જવાબ આપ્યો છે। ત્યારે આજના તબક્કે સમગ્ર મતદારોનો હું આભાર માનું છું। કરજણ નગરપાલિકા આ વખતે ખૂબ કટોકટીવાળી સીટ હતી, કારણ કે પાર્ટીના કેટલાક લોકોને ટિકિટ નથી મળી, એવા લોકોએ બળવો કર્યો હતો। છતાં પણ પાર્ટીએ વ્યૂહરચનાપૂર્વક, કાર્યકર્તાઓએ બહુ વ્યવસ્થિત રીતના પ્લાનિંગ પૂર્વક પાર્ટીના જે ચૂંટણીની વ્યૂહરચના જે ગોઠવવામાં આવી છે એ પ્રકારે બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતી। કેટલીક જગ્યાઓ જે વર્ષોથી ભાજપ પાસે નહોતી એવી સીટો, એવી નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે હાંસલ કરી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે।